હાથ દઈને બેઠી. માથે હાથ દઈને બેન આ ગરમીને લીધે માથું ભારી ભારી લાગે. તેમાં ગરમીનો શું વાંક કાઢે છે? તું સોચ પહેલેથી માથા પહેરે. ખબરો ને હા બોલ. તો તમે 500 રૂપિયા આપો તો તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપો. વાહ. આ તો રૂપિયા વાપરવાને બદલે બચાવવાની સલાહ. લે આવ તારા 500 રૂપિયા. ના આપ સલાહ. આવી રીતે કોઈ પૈસા ના દે ને તો આપી ન દેવે નહીતર લોકો બૂચ મારી જશે અને તમારું બધું વેચાઈ જશે. નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારા મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણા હતા. મને જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. હાય હાય. હા બ્રનલા, હા બોલ. તમને લગન પછી પહેલી વાર મળ્યા તો મનમાં શું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું. પણ હું તો આની વાત કરું છું. તમે મને જ કહેતા હતા, મને ખબર હે. અલે હું આ ડબ્બાની વાત કરું છું. હાલો ઇન્સ્પેક્ટર સાહેબ. હા બોલો ને. મારો ઘરવાળો 2 દિવસથી આ રીંગણા બટેટા લેવા ગયો છે, હજી ઘરે ન આવ્યો. બીજું શાક બનાવી લો. રીંગણા બટેટા બનાવવા જરૂરી છે. હું થયું પણ? અરે મારા બોસ નું 50 વર્ષે ગોઠવાઈ ગયું. અરે મતલબ એના લગન છે 50 વર્ષે એટલે બધા કર્મચારીઓને બોનસ દેવાના છે. અને આમ જો બોનસ 100% મોટું હશે. જય માતાજી. આપણે છે ને ગોવા ફરવા વયા છે. અત્યારે ગળદી ઓછી હશે અને ફ્લાઇટ ની ટિકિટ હાવ સસ્તી હોય. તોય પૈસા વધશે તો છે. આપણે થોડા ઘણા શેર લઈ લઈએ તો ગટપણમાં કામ આવશે. તોય પૈસા વધશે જોજે. હું હમણાં 10-20 હજારની હાડી લઈ લઉં તો તહેવાર આવે છે ને તો મારે કામ આવશે. તોય પૈસા વધશે જોજે. હું મારી આ તો સ્માર્ટ વોચ લઈ લઉં તો લઈ લે તમે તમારે. તોય પૈસા વધશે જોજે. બોનસ હા કેટલું? 1100 રૂપિયા. કે શેઠાણી બહુ શીખણા છે. તો હવે આપણું બધું પ્લાનિંગ. એલા અરે બોલ ને ડાર્લિંગ. આપડા લગન થયા એ દિવસ કેવો હતો? અરે શું મસ્તીનો દિવસ હતો હે. અને ઈ દિવસે ઓલી તારી ફ્રેન્ડે હે ને કેવો ડિસ્કો કર્યો હે. અને એમાં પિંક ખાડીમાં હું લાગતી હતી બાકી. હા જામો પડી ગયો. એ તારીખ કઈ હતી આપડા લગન ની? તારીખ મને યાદ હતી. પિંક કલર ની સાડી પહેરી હતી ઈ યાદ રહેશે પણ તારીખ યાદ નથી રહેતી તમને કા? હું હે ને ઠંડા જઈને આવું.